પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય બાબરી કેસનો ચુકાદો. સંકલન અને પઠન કલ્પના શાહ. 1992માં અયોધ્યામાં વિવાદાસ્પદ માળખું તોડી પાડવામાં આવ્યું હતું. 28 વર્ષ પછી આ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટનો ચુકાદો આવ્યો છે, જેમાં કોર્ટે કહ્યું છે કે આરોપીઓની વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. આથી તમામ 32 આરોપીઓને છોડી મૂકવામાં આવે છે. આમ તો આ કેસનું કોઈ મહત્વ નહોતું, કેમ કે આપસમાં સમાધાનથી રામ મંદિરના મામલાનો નિકાલ આવ્યો છે. અયોધ્યામાં મસ્જિદ પણ બનવાની છે. આમ છતાં ન્યાયિક પ્રણાલી મુજબ કેસ ચાલ્યો અને યોગ્ય અંત પર પહોંચ્યો છે અને તેનો તર્કસંગત ઉકેલ આવ્યો છે. હવે આ વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું છે અને ભૂતકાળ ભૂલી જઈ સામાજિક સમરસતાને બરકરાર રાખવાના પ્રયાસ થવા ઘટે. રામ જન્મભૂમિ આંદોલન ચરમ પર હતું ત્યારે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કાર સેવકોની એક ભીડે બાબરી મસ્જિદને તોડી પાડી હતી અને એ પછી ગુનાહિત ષડયંત્રની તપાસ માટે કેસ દાખલ કરાયો હતો. આ ઘટના પછી આખા ભારતમાં કોમી હિંસા થઈ, જેમાં 2000 જેટલા લોકોના મોત થયા અને હજારો ઘાયલ થયા હતા. બાબરી વિધ્વંસ કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે તમામ પક્ષોની દલીલો જુબાની સાંભળ્યા બાદ 1 સપ્ટેમ્બરના રોજ સુનાવણી પૂરી કરી હતી. 2 સપ્ટેમ્બરે ચુકાદો લખવાનો શરૂ થઈ ગયો હતો. આ અગાઉ વરિષ્ઠ વકીલ મૃદલ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ આહલુવાલિયાએ આરોપીઓ તરફથી દલીલો રજૂ કરી હતી. ત્યારબાદ સીબીઆઈના વકીલો લલિતસિંહ, આર.કે. યાદવ અને પી. ચક્રવર્તીએ પણ પોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો રજૂ થયા બાદ વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે કહ્યું હતું કે તેઓ 2 સપ્ટેમ્બરથી ચુકાદો લખવાનું શરૂ કરશે. દાયકાઓ જૂના આ કેસમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતુંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય, વિનય કટિયાર, મહંત નૃત્ય ગોપાલ દાસ, રામવિલાસ વેદાંતી, ધરમદાસ, ડોક્ટર સતીશ પ્રધાન સહિત 32 આરોપીઓ હતા. આ કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને એફઆઈઆર દાખલ થઈ હતી, જેમાંથી હાલ 32 આરોપીઓ જીવિત છે. સીબીઆઈ તરફથી આરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષીઓ અને લગભગ 600 દસ્તાવેજો રજૂ થયા હતા. સીબીઆઈ કોર્ટના જજ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો સંભળાવતી વખતે કહ્યું કે આ ઘટના પૂર્વ યોજિત ન હતી, પરંતુ અચાનક બની હતી. સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે ટોળાએ માળખું તોડી પાડ્યું હતું, જ્યારે કે જે લોકોને આરોપી બતાવવામાં આવ્યા છે એ લોકોએ તો તેમને માળખું તોડતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. 28 વર્ષના જૂના આ કેસમાં જજે વધુમાં જણાવ્યું કે માળખું તોડી પાડવામાં વિશ્વ હિન્દુ પરિષદની કોઈ ભૂમિકા નહોતી. ભલે આ ચુકાદો 6 ડિસેમ્બર 1992ના ઘટનાક્રમથી સંકળાયેલો હોય, પરંતુ તેનો નિહિતાર્થ 1528થી આજ સુધીના ઘટનાક્રમને આવરી લે છે. ચુકાદો નવી અને જૂની પેઢી વચ્ચે પણ એક રાજકીય સમીકરણ નિર્મિત કરનારો રહેશે. આ ચુકાદો દેશના રાજકારણને નવી દિશા આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાબરી વિવાદિત ઇમારત કેસમાં વિશેષ સીબીઆઈ અદાલતના ચુકાદાને આવકાર આપતા કહ્યું છે કે અંતે સત્યનો વિજય થયો છે. તેમણે ઉમેર્યું હતું કે રાજકીય પૂર્વગ્રહ રાખીને સંતો, મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ આરોપી તરીકે સામેલ કરાયા હતા, પણ અંતે આ તમામ લોકો નિર્દોષ જાહેર થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચુકાદામાં ભલે વિલંબ થયો, પણ અંતે સત્યનો વિજય થયો છે અને આ ચુકાદાને ગુજરાતની જનતાએ આવકાર્યો છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો બાબરી કેસનો ચુકાદો. પઠન અને સંકલન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.